હલો મિત્રો, કેમ છો બધાય? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. તમારા બધાયનું મારા નવા વ્લોગમાં સ્વાગત છે. અને આજે જો આપણે છે ને વાગ્યા છે સવારના 9:30 અને આપણે હવે અત્યારે છે ને જો મંથનભાઈ માટે છે એ થોડોક નાસ્તો બનાવવું છે. તો નાસ્તાની અંદર છે ને આપણે રવા ઢોસો બનાવીએ છીએ. એને છે ને થોડુંક નવીન નવીન ખવડાવીએ ને છોકરાઓને એટલે મજા આવે. તો સવારમાં એને છે ને રવાનો ઢોસો અને સોસ છે એ આપીએ અને ખવડાવીએ તો એ બેટર રહે એના માટે. એટલે આપણે છે ને જો અત્યારે તેને એના હાટું રવાનો ઢોસો બનાવવાનો છે. તો મેં જો થોડુંક છે ને કેરી છે એ ખમણીને લઈ લીધી છે, થોડુંક લસણ છે અને ધાણા ભાજી છે. તો જો આટલો છે, થોડોક નહીં એવો એ સોડા છે એ મેં નાખ્યો છે. એટલે આપણે રવા ઢોસો છે એ સરસથી બની જાય. હવે આને છે ને એકદમ સરસથી હલાવી અને આ બધી વસ્તુ છે એ આપણે અંદર જ નાખી દેવાની છે, કારણ કે ઉપરથી નાખીએ ને તો ખાઈ નહીં આપણે મંથન. એટલે આ બધી વસ્તુ છે ને આની અંદર જ નાખી દે તો એ ખાઈ લે. આમાં નાખેલું હોય ને સાથે તો સ્વાદ અનુસાર છે એ થોડુંક નમક નાખી દઈએ. ગરમ થઈ ગયું અને એમાં છે ને તેલ મૂકી દઈએ, તેલ લગાવી લીધું છે ને હવે આમાં આપણે છે એ રવા ઢોસો બનાવવાનો છે. નીચેથી પણ કેવો સરસનો શેકાઈ ગયો છે. જો કેવો મસ્ત છે આપણો ઢોસો મંથનભાઈનો બની અને તૈયાર થઈ ગયો છે. તો આપણે હવે જો ઢોસો નીચે ઉતારી લઈએ અને મંથનભાઈને બેહાડી દઈ નાસ્તો કરવા માટે. જો અહીંયા અમારે મંથનભાઈ જો રવા ઢોસો અને સોસ બે ખાઈ છે. કા ભાઈ? જય શ્રી કૃષ્ણ કરી દે બધાયને. જય શ્રી કૃષ્ણ. હાલો, ઈ નાની દીકરા બે છે ઈ ખાવાનું કામ કરે છે ને આપણે બનાવવાનું કામ કરીએ છીએ. કા ભાઈ? સવારના પોરમાં થોડોક નાસ્તો કરી લઈએ ને તો પછી ભાઈ રમવા માંડે. કા ભાઈ? હું ઢોસો ખાવા હાલો બધાને ઢોસો ખાવા બોલ. ઓહો હો રવાનો ઢોસો ખાવા બોલાવે છે બધાને. ડાયો દીકરો છે હો, બધાને ખાવા બોલાવે છે. જો બપોરા કરી નવરા થઈ ગયા ને બધા હોઈ ગયા છે ને આપને નીંદર આવે નહીં. એટલે આપણે છે ને નવરા હતા તો થોડુંક આપણે વેસ્ટમાંથી બેસ્ટ એક બનાવવાનું હતું. તો જો આ મેં એક જ કટકો લઈ લીધો છે અને એ આપણે છે ને ચેક્સ મારી આડા અને ઊભા ચેક્સ મારી અને એક પીસ છે એ મેં લઈ લીધું છે તૈયાર કરીને. અને એની અંદર જ નીચે મેઇન કાપડ, વચ્ચે આપણે ખાતરની થેલી અને ઉપર છે એ આપણે આ કાપડ છે એ લીધું છે. તો આપણા એક જ પીસમાંથી છે ને નાનો એવો ક્યાંક બારગામ જઈને તો લઈ જવા માટેનું બેગ છે એ આપણે બનાવવાનું છે. તો હાલો આપણે બેગ બનાવવાનું છે એ ચાલુ કરી દઈએ. જો હવે છે આપણે આપણાનું માપ છે એ લઈ લઈએ. તો આની પહોળાઈ છે ને એ 18.5 ઇંચ અને પહોળાઈ છે એ 18.5 ઇંચ છે અને લંબાઈ છે એ 45 ઇંચ છે. તો આની લંબાઈ 45 ઇંચ અને પહોળાઈ છે એ 18.5 ઇંચ એટલે 18.5 ઇંચ જેટલું છે. અને આપણે એમાં લગાવવા માટે ચેન લીધી છે. તો આ ચેન છે એ આપણે 18.5 ઇંચ વાળો જે ભાગ છે ત્યાંથી આપણે લગાવવા લેવાની છે. અને આ આપણે 2 હૂક લીધા છે એમાં લગાવવા માટે. 2 બાજુથી એક હૂક છે એ લઈ લેવાના છે. તો આપણે છે એ પહેલાં ચેન છે એ મૂકી લઈએ. જો આપણે 2 બાજુ છે એ ચેન લગાવી લીધી ને 2 બાજુ ટોપ સ્ટીચ નાખી લીધા અને 2 બાજુ છે એ ચેનના નાખી લીધી છે. હવે છે એ ચેનને આ છે એને આ રીતનું ઊંધું કરી દેવાનું છે.
જો આ રીતનું ઊંધું કરી અને બંને બાજુ સેમ આવે એ રીતનું જ આપણે લઈ લેવાનું છે. અહીંયા છે એ 3.5 ઇંચ 3.5 ઇંચ છે એ આપણે લેવાનું છે. તો આ રીતનું 3.5 ઇંચ બધી બાજુ છે એ 3.5 ઇંચ આપણે લઈ લેવાનું છે. માપ લઈ અને વ્યવસ્થિત રીતે જો આપણે છે એ બે બાજુથી 3.5 ઇંચ બાય 3.5 ઇંચ છે એવું ચારે બાજુથી જો આપણે કટ છે એ કરી લીધા છે. અને હવે જો આ સાઈડમાં જે જગ્યા છે ને ત્યાં આપણે બે બાજુ છે એ સિલાઈ મારી લેવાની છે. બે બાજુ સિલાઈ કરી લીધી છે. હવે આપણે છે એ આમ 2 ઇંચ જેટલી પોળી છે એ પટ્ટી લેવાની છે. જો 2 ઇંચ પોળી છે અને આમ 15 ઇંચ જેટલી લંબાઈ છે. એ આપણે જે છે આનો માપ એ જ માપની છે. તો આપણે છે આને હવે પેક કરી લેવાનું એટલે અહીંથી દોરા છે એ આપણા નીકળે નહીં. પટ્ટીને છે એ નીચેની ભાગે પહેલાં રાખવાની છે અને અહીંયા સિલાઈ મારી લેવાની છે. અને પછી છે એ આવી રીતના સીધી કરી અને અહીંયા આ રીતના પટ્ટી વાળીને કરી લેવાની છે. જો આપણી બે બાજુ છે એ આ એકદમ સરસથી પેક થઈ ગઈ છે. તો હવે છે એ આપણે આ ચારે બાજુ પેક કરવાની છે. તો આ એક ભાગ લઈ અને એને છે એ આ રીતનો સામસામો રાખવાનો છે અને પછી છે અહીંથી સિલાઈ છે એ મારવાની છે. જો આપણે સિલાઈ છે એ કરી લીધી છે અને અહીંયા પણ આપણે ચારે બાજુ સિલાઈ મારી અને પછી આ રીતે છે એ એકદમ સરસ પેક કરી અને મજબૂત કરી લેવાની છે. તો જો આપણે છે એ આ ચારે બાજુ છે એ સિલાઈ મારી અને ચારે બાજુ છે એ આપણે અહીંયા જેમ પેક કર્યું હતું એમ અહીંયા આપણે પેક કરી લેવાનું છે. અને હવે છે એ આપણે આને સીધી સાઈડ પલટાવી લેવાનું છે. આપણે આને સીધું કરી લીધું છે અને આ આપણું મસ્તનું એકદમ સરસ નાનું એવું બેગ બની અને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. તો આપણે આમાં બહાર ગામ જાય ને તો નાના એવા છોકરાના કપડાં છે આમાં હમાઈ જાય. તો હવે આપણે છે આનો એક બેલ્ટ બનાવવાનો છે. તો જો આપણી પાસે આ કપડું પડ્યું હોય ને એ કપડું લઈ લેવાનું છે. તમારે જેવડો લાંબો બેલ્ટ લેવો હોય એવડો તમે લાંબો બેલ્ટ લઈ શકો છો. તો આને આ રીતના બે બાજુ વાળી અને અહીંયા છે એ સિલાઈ મારી અને બેલ્ટ તૈયાર કરી લેવાનો છે. તો આપણે પહેલા બેલ્ટ તૈયાર કરી લઈએ. આ બેલ્ટ છે એ આટલો લાંબો આપણે બનાવી લીધો છે અને હવે આ બેલ્ટ છે એને આ ચેન છે એની આ બાજુની સાઈડ છે એક બાજુ અહીંયા અને બીજી બાજુ છે એ અહીંયા બે બાજુ છે એ સિલાઈ કરી લેવાની છે. તો આપણે છે એ બે બાજુ સિલાઈ એને કરી લઈએ. હવે આમાં સેન્ટરનો ભાગ હોય એ આપણે લઈ લેવાનો છે અને પછી અહીંયાથી છે આ રીતના અહીંયાથી આપણે સિલાઈ આમ કરીને બેગ આમ કરી અને બે બાજુ છે એ સિલાઈ લગાવી લેવાની છે. અને એકદમ બે બાજુ બેલ્ટ ને બધું લગાવી અને એકદમ કમ્પ્લીટ તૈયાર કરી લીધું છે. અને જો આપણું મસ્ત નાનું એવું ટ્રાવેલિંગ બેગ બની અને કમ્પ્લીટ તૈયાર છે. તો તમને જો અમારો વેસ્ટમાંથી બેસ્ટ ઘરે બનાવેલો અને એક જ પીસમાંથી આપણે છે આ બેગ મસ્ત નાનું એવું બનાવ્યું છે ટ્રાવેલિંગનું. તો તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને આ ખૂબ જ ઇઝી એકદમ ઘરે છે એકદમ સિમ્પલી નવીન અને ઇઝી રીતે એક જ પીસમાંથી નાનું એવું ટ્રાવેલિંગ બેગ છે કેવી રીતના બનાવવું એ તમે જોઈ શકો છો. કોમેન્ટમાં જણાવજો કે તમને આ બેગ બનાવ્યું નાનું એવું ટ્રાવેલિંગ એ કેવું લાગ્યું છે જરૂરથી. થેન્ક યુ.